કૃષ્ણ. જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે આપણે શ્રી કૃષ્ણ ભગવાનનું મથુરાના કારાગૃહમાં ચતુર્ભુજ સ્વરૂપે પ્રાકટ્ય થયું તેની વાત કરી હતી. એ વખતે જે પ્રકૃતિમાં જે પરિવર્તન આવ્યું એ જે આવ્યું હતું એ આજે અત્યારે આપણે શોર્ટમાં જોઈ ને પછી આપણો સત્સંગ આગળ ધપાવીએ. લખ્યું છે કે આ ગર્ગ સંહિતામાંથી થોડું વર્ણન તમને શ્રવણ કરાવું છું. લગભગ ભાગવત ને ગર્ગ સંહિતા લગભગ સરખું જ છે. થોડા ગર્ગ સંહિતા પ્રમાણે આપને શ્રવણ કરાવું છું કે જ્યારે શ્રીહરિના પ્રાકટ્યનો સમય થયો ત્યારે આકાશ સ્વચ્છ થઈ ગયું હતું. બધી દિશાઓ નિર્મલ થઈ ગઈ હતી. તારાઓ શાંત થયા હતા. ભૂમંડળમાં પ્રસન્નતા છવાઈ ગઈ હતી. નદી, નદ, સરોવર, સમુદ્રના જળ સ્વચ્છ થઈ ગયા હતા. બધી બાજુએ સહસ્ત્રદલ કમલ, શતદલ કમલ ખીલી ઉઠ્યા હતા. રાત્રે યુઝ્યુઅલી કમળ ખીલે નહીં, પણ અહીંયા બધા કમળો પણ રાત્રે ખીલી ઉઠ્યા. વાયુના સ્પર્શથી તેમની સુગંધયુક્ત પરાગ બધી દિશાઓમાં ફેલાવા લાગી. તે કમળો ઉપર ભ્રમરો ગુંજારો કરવા લાગ્યા. અડધી રાતે ભ્રમરો ગુંજારો કરવા લાગ્યા. શીતલ મંદ સુગંધ વાયુ વહેવા લાગ્યો. યજ્ઞકુંડમાં શાંત અગ્નિ અચાનક જ પ્રજ્વલિત થયો. જનપદ, ગામો, મોટા મોટા નગરો બધામાં મંગલધામ બની ગયા કે છે. દેવતા, બ્રાહ્મણ, પર્વત, વૃક્ષ, ગાયો બધા સુખેથી બધી સુખ સામગ્રીથી પરિપૂર્ણ થઈ ગયા. દેવતાઓની દુંદુભીઓ આપમેળે વાગવા લાગી. સાથે જ આકાશમાંથી જય જયકારની ધ્વનિ થવા લાગી. ગાયન કળામાં નિપુણ એવા વિદ્યાધરો, ગંધર્વો, સિદ્ધો, કિન્નરો, ચાનરો ગીતો ગાવા લાગ્યા. નૃત્ય થવા લાગ્યું. દેવતાઓ સ્તોત્ર પાઠ કરીને પરમ પુરુષનું સ્તવન કરવા લાગ્યા. અને મુખ્ય દેવતાઓ આકાશમાં આવીને પારિજાત, મંદાર, માલતીના પુષ્પ વરસાવવા લાગ્યા. હવે આ પ્રાકટ્ય પ્રથમ જે થયું એ ચતુર્ભુજ રૂપે થયું હતું. હવે ચતુર્ભુજ સ્વરૂપના જે વર્ણન છે એના 2 શ્લોકો ગઈકાલે આપણે ગાન કર્યું હતું. ફરીથી પણ એ શ્લોકો જોઈ લઈએ આપણે. અને એના પર મહાપ્રભુજીએ સુબોધનીજી ઘણી વિસ્તૃત આપણને સમજાવવામાં આવેલી છે. તમદ્ભુતમ બાલકમ મંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાધ્યુધાયુધમ શ્રીવત્સલક્ષ્મમ ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોધ સૌભગમ મહારવેદુર્ય કિરીટકુંડલત્વિષામ પરિસ્વિક્ત સહસ્રકુંડલમ ઉદ્દામ કાંચંગદ કંકનાદિભી વિરોચમાનમ વસુદેવ ઐક્ષત. હવે ગઈકાલે આપણે કહ્યું એ પ્રકારે શ્રી હરિ 12 સ્વરૂપે પ્રકટ થયા છે. તો આ 2 શ્લોકોમાં પહેલો જે શ્લોક હું બોલ્યો એમાં 10 સ્વરૂપો હરિના બતાવ્યા. ગઈકાલે વાત થઈ ગઈ એટલે આજે લેતો નથી. અને બીજા શ્લોકમાંથી બીજા 2 સ્વરૂપો પ્રકટ કરે છે. એમ શ્રી હરિએ 12 સ્વરૂપે આ સ્વરૂપ ભગવાનની તો ગમે તે આયુધો હોય કે આભૂષણો હોય એ બધું સ્વરૂપાત્મક જ કહેવાય છે. આપણે જ્યારે 10મ સ્કંદમાં આવે છે, જ્યારે બ્રહ્માજી ગોપ બાળકોનું વસ્તુનું હરણ કરશે તે વખતે આ વાત આવશે તો ગોપ બાળકોના સ્વરૂપ પણ ભગવાન પોતે જ બનાવે છે. એમના વસ્ત્રો, એમની છડી, એમના પાત્રો બધું જ ભગવાન પોતે બનાવે. ભગવાને બનાવ્યા નથી, ભગવાને પોતે જ એ સ્વરૂપ ધારણ કર્યું છે. તો એવી રીતે અહીંયા જે ચતુર્ભુજ સ્વરૂપના દર્શન વસુદેવ દેવકીને થઈ રહ્યા છે એમાં હરિએ 12 સ્વરૂપો પ્રકટ કરેલા છે. એ આ 2 શ્લોકોમાંથી ના આવે છે. એ આપણને ગઈકાલે જોઈ લીધું છે. હવે આ સ્વરૂપનું જે અનુભવ વસુદેવ અને દેવકીને થયો એ પાછું પરમાનંદ દાસે ખૂબ સુંદર કીર્તનમાં ગાયું છે. તો એ અત્યારે તમને હું શ્રવણ કરાવું છું. आठे भादो की आधी राती
आठे भादो की आधी राती, आठे भादो की आधी राती, आठे भादो की आधी राती, जन्म लियो जगदीश मधुपुरी, जग में जादो जाती, आठे भादो की आधी राती, बालक बदन देवकी देखो, उठी धाई अकुलात, ऐसो अद्भुत रूप चतुर्भुज, देख्यो वसु देवतात, आठे भादो की आधी राती, तेजोमय भपूधरयो मनोहर, चितवत चितयो न जात, परमानंद दास को ठाकुर, नैननी ही मूसी क्यात, आठे भादो की आधी रात, आठे भादो की आधी रात, आठे भादो की आधी रात। વૈષ્ણવ ગઈકાલે મેં સમજાવ્યું હતું કે ભાદરવા વદ્દી આઠમ એટલે વ્રજ પ્રમાણે આપણા માટે શ્રાવણ વદ્દી આઠમ. હવે અહીંયા જેટલા સખાના કીર્તનો છે જન્માષ્ટમીના બધામાં ભાદો શબ્દ જ વાપરેલો છે, શ્રાવણ શબ્દ વાપરવામાં આવેલો નથી. જન્મ લિયો જગદીશ મધુપુરી જગમે જાદો જાતિ, ભગવાને મધુપુરી એટલે કે મથુરામાં ભગવાને પ્રાકટ્ય જન્મ લીધો છે કે છે, અને જગમે જાદો જાતિ આ જગતની અંદર જે યાદવ કુળ છે એમાં એમને જન્મ લીધો. બાલક બદર દેવકી દેખ્યો ઉઠી ધાઈ કુલાત, હવે ભગવાનનું જે દર્શન થયું, શ્રીઅંગના દર્શન કર્યા દેવકીજીએ, તો દેવકીજી અકળાવા લાગે છે. કેમ અકળાવા લાગે છે? કે એને ડર લાગે છે કે હમણો કંસ આવશે, હમણો કંસ આવશે. ઉઠી ધાઈ અકુલાઈ એટલે એને અકળામણ થવા મળે, હમણો કંસ આવશે, કંસનો ડર લાગે છે એને. એસો અદ્ભુત રૂપ ચતુર્ભુજ દેખ્યો વસુદેવતા, વસુદેવજી તો આ ચતુર્ભુજ રૂપ દેખીને આનંદ થઈ ગયો છે કે છે, અદ્ભુત રૂપ છે. તેજોમય વપુ ધર્યો મનોહર, ચિત્તવત ચિત્યો ન જાત, આ ભગવાનનું જે સ્વરૂપ છે કેવું છે? તેજોમય છે આપણે પૂરેપૂરું પ્રકાશમાન છે. વપુ ધર્યો મનોહર અને મનને હરી લે એવું છે. ચિત્તવત ચિત્યો ને ચાત ચાત એટલે તમે ચિત્તથી ચિંતન એ સ્વરૂપનું કરો તો પણ તમે એનો પાર પામી શકતા નથી. એવું સુંદર અદ્ભુત અને મનોહર આ રૂપ છે. પરમાનંદ દાસ કો ઠાકુર નૈને હી મુસ્કિયાત, ભગવાન આંખોથી અહીંયા લખ્યું છે કે નૈને હી મુસ્કિયાત, ભગવાન આંખોથી મુસ્કરાવા લાગે છે. બધા મોટોથી કે મોઢાથી નહીં પણ આંખોથી મુસ્કરાવા લાગ્યા છે કે છે. એવું તો આ અદ્ભુત સ્વરૂપ ભગવાનનું અમને દર્શન થયેલા છે. હવે આપણે ગઈકાલે આ જે 2 શ્લોકો છે ભગવાનના સ્વરૂપના, એના બધા જે ત્રિવિધ નામાવલીમાં નામો પ્રકટ કર્યા છે, જે પ્રૌઢ લીલામાં, એની બધી વાતો ગઈકાલે આપણે કરી હતી. અદ્ભુત બાલકાય નમઃ, વિચક્ષણાય નમઃ, એ બધી વાતો કરતાં કરતાં આપણે
ચતુર્ભુજા શંખાદિ ગદા જુદા ઉજ્જાય નમઃ એ વાત પર આવ્યા હતા. ગઈકાલે આપણે વાત કરી કે ભગવાનના 4 શ્રીહસ્ત, જમણો હાથ ઉપર, જમણો હસ્ત નીચે, ડાબો હાથ ઉપર, ડાબો હસ્ત નીચે. તો એને આપણે 1 2 3 4 એમ નામ આપીએ. મહાપ્રભુજી સુબોધનીજીમાં એ જે પ્લેસમેન્ટ થાય શંખ, ચક્ર, ગદા અને પદ્મનું, તો અલગ અલગ હસ્તમાં અને અલગ અલગ રીતે પ્લેસમેન્ટ કરીએ તો મહાપ્રભુજીએ તો ગઈકાલે 3 જ વસ્તુ આપણને મહાપ્રભુજી સુબોધનીજી બતાવી છે કે એમાં એક મધુસૂદન છે જે મંદાર મધુસૂદન છે, પછી બિંદુ માધવ કાશીમાં છે અને તિરુપતિમાં નારાયણનું સ્વરૂપ છે. તો આ 3 સ્વરૂપ વિશે આપણને પ્લેસમેન્ટ જે શંખ, ચક્ર, ગદા, પદ્મના કરવાના છે એ અલગ અલગ રીતે બતાવ્યું છે. પરંતુ પદ્મ પુરાણની અંદર આ અલગ અલગ પ્લેસમેન્ટ કરીને કુલ ભગવાનના 21 સ્વરૂપો બતાવવામાં આવેલા છે. તો હું પદ્મ પુરાણમાંથી એ વસ્તુ આપણને શ્રવણ કરાવું છું. અહીંયા લખ્યું છે પદ્મ પુરાણમાં કે 4 હાથના આપણે નંબર આપી દીધા, 1 2 3 4. ઉપરનો હસ્ત એટલે જમણો હાથ ઉપરનો 1 આપ્યો, પછી જમણો હાથ નીચે 2 નંબર આપ્યો, ડાબો હાથ ઉપર 3 નંબર આપ્યો અને ડાબો હાથ નીચે 4 નંબર આપ્યો. એમાં હું 1 2 3 4 જે પ્રકારે હોય એ પ્રકારે બોલતો જઉં છું. લખ્યું છે કે એ પ્રકારે ક્રમથી શંખ, ચક્ર, ગદા અને પદ્મ જો ધારણ કરે ભગવાન તો એને કેશવ કહેવાય છે. પછી પદ્મ, ગદા, ચક્ર અને શંખ એ ક્રમથી જો ધારણ કરે તો એને નારાયણ કહે છે. પછી ચક્ર, શંખ, પદ્મ અને ગદા એ ક્રમથી ગ્રહણ કરે તો માધવ કહેવાય. પછી ગદા, પદ્મ, શંખ, ચક્ર એ ક્રમથી જો ધારણ કરે ભગવાન તો એને ગોવિંદ કહેવાય. પદ્મ, શંખ, ચક્ર અને ગદાધારી એને વિષ્ણુ કહેવાય. પછી શંખ, પદ્મ, ગદા અને ચક્ર ધારણ કરે તો મધુસૂદન કહેવાય. પછી ગદા, ચક્ર, શંખ અને પદ્મ એ ક્રમથી ધારણ કરે તો ત્રિવિક્રમ કહેવાય. ચક્ર, ગદા, પદ્મ અને શંખ ધારણ કરે તો વામન મૂર્તિ કહેવાય. પછી ચક્ર, પદ્મ, શંખ અને ગદા ધારણ કરે તો શ્રીધર રૂપ કહેવાય. ચક્ર, ગદા, શંખ અને પદ્મ એવી રીતે ધારણ કરે તો ઋષિકેશ કહેવાય. પછી પદ્મ, શંખ, ગદા અને ચક્ર ગ્રહણ કરે તો પદ્મનાભ કહેવાય. પછી શંખ, ગદા, ચક્ર અને પદ્મ ધારણ કરે તો દામોદર કહેવાય. પછી શંખ, કમળ, ચક્ર અને ગદા ધારણ કરે તો સંકર્ષણ કહેવાય. ચક્ર, શંખ, ગદા અને પદ્મ ધારણ કરે તો વાસુદેવ કહેવાય. પછી શંખ, ચક્ર, ગદા, કમળ એ ધારણ કરે તો પ્રદ્યુમ્ન મૂર્તિ કહેવાય. પછી ગદા, શંખ, કમળ અને ચક્ર ધારણ કરે તો અનિરુદ્ધ મૂર્તિ કહેવાય. પછી પદ્મ, શંખ, ગદા અને ચક્ર એ ક્રમથી ધારણ કરે તો પુરુષોત્તમ સ્વરૂપ કહેવાય. ગદા, શંખ, ચક્ર અને પદ્મ એ રીતે ગ્રહણ કરે તો અધોક્ષર ભગવાનનું નામ આવે છે. પછી પદ્મ, ગદા, શંખ અને ચક્ર ધારણ કરે તો નૃસિંહ ભગવાન કહેવાય. પદ્મ, ચક્ર, શંખ અને ગદા ધારણ કરે તો અચ્યુત સ્વરૂપ કહેવાય. અને ગદા, પદ્મ, ચક્ર અને શંખ ધારણ કરે તો શ્રી વિગ્રહ કહેવાય. તો આ બધા સ્વરૂપોને આપણે નમસ્કાર કરીએ છીએ. ટોટલી પ્લેસમેન્ટ અલગ અલગ આયુધોનું અલગ અલગ શ્રીહસ્તમાં પ્લેસમેન્ટ થાય એનાથી 21 સ્વરૂપો ભગવાનના પદ્મ પુરાણમાં બતાવવામાં આવેલા છે. હવે આપણે એ ભગવાનનું જે તમ અદ્ભુતમ બાલકમ એ જે સ્વરૂપ છે એમાં શંખ, ચક્ર, ગદા સુધી આપણે વાત કરી હતી. હવે આગળ વાત કરીએ પિતાંબરની વાત કરીએ. મહાપ્રભુજી પિતાંબરમાં એવું સમજાવે છે કે ભગવાનના સ્વરૂપના અમુક ભાગને આચ્છાદિત કરનારું જે પિતાંબર છે એ માયાનું સ્વરૂપ છે. પિતાંબર એ માયાનું સ્વરૂપ છે. લખ્યું છે કે આકાશ જેમનું શરીર છે તેવા ભગવાનને વિકાર વિનાનો જ માયાનો સંબંધ શોભા કરનારો છે. જે અગ્નિનો લાલ રંગ છે તે તેજનો રંગ છે. જે શ્વેત રંગ છે તે જળનો રંગ છે. જે શ્યામ રંગ છે
તે અન્નનો છે. તો એ પ્રકારે 3 પ્રકારના રંગો હોવાથી પીળો રંગ નથી, પરંતુ વ્યામોહિકા માયા લય અને વિક્ષેપરૂપ હોવાથી પીળી છે. એટલે જે માયા છે એનો રંગ પીળો છે અને પીતાંબર પીળું છે. એટલે એ માયાનું સ્વરૂપ છે. ભગવાનના શ્રી અંગને માયા ઢાંકી દે છે. એટલે આપણને જે આપણે પીતાંબરના કારણે એ સ્વરૂપના દર્શન જેને થાય એને પણ પાછા એ અંગના દર્શન તો થતા નથી. માયા કે ઢાંકી દીધું છે એમ કહેવા માગે છે. પછી કહે છે કે હવે કે મેઘ ઘેનશ્યામ એની વાત અત્યારે કરવામાં આવે છે કે મેઘ પોતાના સમયે સર્વને આનંદ આપનાર, અન્ન ઉત્પન્ન કરનાર, તાપનો નાશ કરનાર ભગવાન પણ મેઘના જેવો સ્વરૂપ છે. ભગવાન પણ એવા જ છે શ્યામ, અને ભગવાનનું પણ આવી રીતે સર્વને આનંદ આપનાર અને તાપનો નાશ કરનાર છે. એટલે ભગવાનનો ગુણધર્મ મેઘના જેવો છે. ભગવાન ભૂમિના, સ્વર્ગના, ધર્મના અને ભક્તોના સર્વ અનિષ્ટો દૂર કરી ઇષ્ટ કરનાર છે. અને વર્ષા ઋતુના ઘનશ્યામ વાદળા જેવો શ્યામ છે. ઘનશ્યામ વાદળા જેવા શ્યામ છે. અહીં ભગવાનની કાંતિરૂપ શ્રી ધર્મનું નિરૂપણ કરવામાં આવેલું છે. હવે ભગવાનના મુખારવિંદની વાત કરતા કે છે કે ભગવાનના શ્રીમુખનું દર્શન કરનારા શાસ્ત્રજ્ઞ જીવો ભગવદ મુખારવિંદની સુગંધનું પાન કરવામાં તલ્લીન સત્પદો એટલે ભ્રમરો જેવા છે. એટલે ભગવાનના જે ભક્તો છે એને અહીંયા ભ્રમરોની ઉપમા આપવામાં આવેલી છે. કેવી રીતે? તો જેમ ભક્તિથી ભગવત મુખારવિંદની આસપાસ ઉડે છે, હવે આ ભ્રમરો જેવી રીતે કમળની આસપાસ ઉડે, તો એવી રીતે ભગવાનના મુખારવિંદની સુધાનું પાન કરવા માટે ભક્તો પણ એના મુખારવિંદની આસપાસ ઉડતા હોય છે. તો અહીંયા સમજાવવામાં આવ્યું છે કે ભમરાના 6 પગ છે. 6 પગ કેમ આપવામાં આવેલા છે? તો વેદ સાંખ્ય યોગની પ્રાપ્તિ સર્વ લોકોમાં ગુરુ થાય છે તે પ્રસિદ્ધ છે. અને મોટી કિંમતના વૈડુર્ય મણીથી ગુરુનું નિરૂપણ કરાય છે. એટલે ભગવાને જે વૈડુર્ય મણી ધારણ કર્યો છે એ ગુરુનું પ્રતિકાત્મક છે કે છે. વેદોના 2 કાંડ આપે છે, પૂર્વકાંડ અને ઉત્તરકાંડ. યોગના પણ સાધનરૂપ અને ફળરૂપ એમ 2 પ્રકાર છે. અને સાંખ્યના પણ સંન્યાસ અને જ્ઞાન એમ 2 પ્રકાર છે. એવી રીતે 6 શાસ્ત્રોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને એ 6 શાસ્ત્રોનું જે નિરૂપણ થયું છે એ ભમરાના 6 પગ બરાબર છે કે છે. એટલે વેદ, યોગ અને સાંખ્ય, હવે એ ત્રણેયના પાછા મુખ્યત્વે 6 ભાગ કીધા, પણ એમ તો જોવા જઈએ તો હજારો ભેદ છે. એટલે એ જણાવવા માટે ભગવાને કુંતલો ધારણ કરેલા છે. હવે લખે છે મહાપુરુષ સુબોધનીજીમાં કે કર્મો અનંત પ્રકારના છે. મનુષ્ય જે કર્મો કરે છે અનંત કર્મો આપણે બધા કરીએ છીએ. છતાં કંદોરા, બાજુબંધ અને કંકોનોના રૂપમાં તમ, સત્વ અને રજોગુણ રૂપ 3 પ્રકારના કર્મોનું નિરૂપણ કરવામાં આવે છે. એટલે ભગવાન ભક્તોના જે કર્મો છે એ 3 પ્રકારના કર્મો અનંત પ્રકારના ખરા, મુખ્યત્વે 3 કેટેગરી છે. તો એના પ્રતીકથી કંદોરા, બાજુબંધ અને કંકોનો ભગવાન ધારણ કરે છે. વેદ વગેરેમાંથી ઉત્પન્ન થયેલા આ 3 પ્રકારના કર્મો પોતાની જાતના અનંત કર્મો ઊભા કરેલી છે એમ કે છે. હવે આ પ્રકારે ભગવાનના દર્શન કરીને શુદ્ધ સત્વાત્મક વસુદેવજીએ ક્રિયા અને જ્ઞાન પ્રકટ કર્યા. હવે એના પછીના શ્લોકમાં આ ક્રિયા વસુદેવજીઓ સ્તુતિ શરૂ કરે છે. તો ક્રિયા અને જ્ઞાનની વાત આવશે. હવે વસુદેવજીએ 10,000 ગાયોનું દાન કરવાનો સંકલ્પ કર્યો છે. એ વસ્તુ અહીંયા બતાવવામાં આવશે. પરંતુ અહીંયા જે ગર્ગ સંહિતા છે એમાં એવું લખ્યું છે કે વસુદેવજીએ 1,00,000 ગાયોનો સંકલ્પ કર્યો. ભાગવતમાં 10,000 ગાયોની વાત છે, ગર્ગ સંહિતામાં 1,00,000 ગાયોની વાત આવે છે. હવે વસુદેવજીએ સ્તુતિ ચાલુ કરી છે, તો એ સ્તુતિ હજુ ચાલુ કરતાં પહેલાં એમને જે વિચાર છે એની વાત કરે છે. સવિસ્મયોત્ફુલ્લ વિલોચનો હરિમ સુતમ વિલોક્યા આનક દુંદુભિષ્ઠદામ કૃષ્ણાવતારો ઉત્સવ સંભ્રમોસ્પુસન મુદા દ્વિજેભ્યો યુતમ આપ્લુતો ગવામ. એટલે ભગવાનના દર્શન કરતાની સાથે હરિ ભગવાન મારા પુત્ર રૂપે પધાર્યા છે તે જાણી વિસ્મયથી
વસુદેવજીના નેત્રો પ્રફુલ્લિત થયા. ભગવાન શ્રી કૃષ્ણે અવતાર ધારણ કર્યો છે, તેથી ઉત્સવને લીધે સંભ્રમ મનવાળા થઈ આનંદથી સ્નાન કર્યું અને બ્રાહ્મણોને 10,000 ગાયોનું દાન આપવાનો સંકલ્પ કર્યો. આ શ્લોકનો અર્થ આવો થાય. મેં કહ્યું કે 10,000ની જગ્યાએ ગર્ગ સંહિતામાં લાખ ગાયોની વાત છે. હવે ગર્ગ સંહિતામાં આવો એક બીજો શ્લોક છે, એમાં વિશેષમાં લખ્યું છે કે નેત્ર જન્મોત્સવથી જનિત આનંદથી ખીલી ઉઠ્યા. એટલે જન્મોત્સવ થયો એટલે એમના નેત્રો પણ આનંદથી ખીલી ઉઠ્યા છે. અહીંયા નેત્ર પ્રફુલ્લિત થયા, એટલે કે પહેલાં લોકો નેત્રો આનંદિત થયા. એટલે મહાપ્રભુજી જે નામ આપ્યું કે નયનાનંદ ભાજનમ, એ આના પરથી આવ્યું. બીજું, વસુદેવજીને એકદમ સુખ થયું. વસુદેવજી આનંદથી સ્નાન કર્યું, તો એટલા માટે નામ આપ્યું છે વસુદેવ સુખાબ્ધિ. જે મહાપ્રભુજી પુરુષોત્તમ સ્તોત્રમાં નામ પ્રકટ કર્યા ને એની વાત આપણે કરીએ છીએ. બરાબર છે. હવે સુબોધનીય મહાપ્રભુજી કહે છે કે આ શુદ્ધ સત્વાત્મક વસુદેવ છે, તેમની મળી શકે નહીં તેવો લાભ મળતા વિશ્વ. હવે આવો લાભ વસુદેવજીએ વિચાર્યું પણ નહોતું, અલભ્ય લાભ એમના આજે મળી ગયો છે. અને તે વિસ્મયથી તેમના બંને નેત્રો પ્રફુલ્લિત થયા. હવે પોતે પહેલાં ભગવાને વચન આપેલું કે તમારા પુત્ર રૂપે હું અવતરીશ, એ એમને સાંભળ્યું પણ હતું. પણ અત્યારે જ્યારે ખરેખર હરિપુત્ર તરીકે જુએ છે ત્યારે એનો આનંદની કોઈ સીમા નથી. કારણ કે કોઈ વસ્તુ કે અને પછી પ્રત્યક્ષ એનો અનુભવ કરવો, બેમાં ઘણો મોટો ફરક છે. એ વસુદેવની વિદ્વત્તા અને જ્ઞાન છે. હવે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર થતાં જ જે ઉત્સવ શ્રી વસુદેવજીના મનમાં આનંદ થયો, તે આનંદ થતાં વસુદેવજીના મનમાં સારી રીતે ભ્રમ થયો. એટલે કે ભગવત શાસ્ત્ર પ્રમાણે ઉત્સવ કરવા તો તૈયાર તો થયા, તત્પર થયા. હવે કહે છે કે ગાયોનું દાન કરવાનો સંકલ્પ કર્યો, પણ અહીંયા સુબોધની વખતે કે સ્નાન તો કરવું જોઈએ કે છે. એટલે કે આ શ્લોકમાં લખ્યું છે કે આનંદથી એમને સ્નાન કર્યું. એટલે સ્નાન કર્યું પણ આનંદ આખા શ્રીઅંગમાં છવાઈ ગયો, એટલે એ જ એમના સ્નાન બરાબર છે એવું અહીંયા કહેવામાં આવે છે. પછીના બીજા શ્લોકોમાં એમ કહે છે કે હે ભારત, એટલે કે હે પરીક્ષિત, સુખદેવજી કહે છે, પછી સૂતિકા ગ્રહને પ્રકાશિત કરનાર પોતાનો પુત્ર પરમ પુરુષ છે એવું નિશ્ચય થયો. હવે આ ભગવાનનું ચાતુર્ભુજ સ્વરૂપ જોયું એટલે તો ખ્યાલ આવી જાય કે આ પરમ પુરુષ પોતે જ પ્રગટ થયા છે મારા ત્યાં. એટલે વસુદેવજીનો ભય જતો રહ્યો. ભગવાનનો પ્રભાવ વસુદેવજી જાણતા હતા, એટલે વસુદેવજીએ નમન કર્યું, નીચા થયા, બે હાથ જોડી અને ઊંચા સ્વરે ભગવાનની સ્તુતિ શરૂ કરી. એવો વિચાર કરો, એક બાજુ પોતાનો પુત્ર છે, પણ અત્યારે વસુદેવજીનો પુત્ર ભાવ જતો રહ્યો છે. કારણ કે એને ચતુર્ભુજ દર્શન કર્યા છે, એટલે સીધું જ એમને પરમ પુરુષની જ આરાધના કરતા હોય એવી તેમણે સ્તુતિ ચાલુ કરી છે. પુત્ર ભાવે સ્તુતિ નથી કરી, પણ ભગવત ભાવે સ્તુતિ કરી છે. મહાપ્રભુ સુમંત્રીજીમાં કહે છે કે સ્તુતિ કાયા, વાણી અને મનથી કરવી જોઈએ. જે આપણે બી ભગવાનના ગુણગાન ગાવાના હોય તો આપણે બધા મોટે ભાગે વાણીથી કરતા હોઈએ, પણ અહીંયા લખ્યું છે કાયા, વાણી અને મનથી. એટલે શું કર્યું છે તો કૃતાંજલિ શબ્દથી કાયાથી, એટલે બે હાથ જોડી અને આપણે બે હાથ જોડ્યા એટલે કાયાથી સ્તુતિ કરી કહેવાય. પછી કૃતધિ શબ્દથી મનની સ્થિતિ, વસુદેવજીના મનમાં ભગવાનનું આ સ્વરૂપ વસી ગયું છે એટલે અહીંયા કૃતધિ શબ્દ વાપર્યો છે. અને વાણીથી તો બોલે છે એટલે સ્તુતિ વાણીથી કરી કહે છે. હવે આ શ્લોકમાં કહે છે કે વસુદેવજીએ સ્તુતિ ઊંચા અવાજે કરવી જોઈએ, પણ એમ કરવામાં આવે તો પાછો પેલો ડર લાગે છે કે ચોકીદારો જાગી જાય. હવે એવું શંકાનું નિવારણ કરવા માટે લખ્યું છે ગતભી, એટલે કે વસુદેવજીનો ભય અત્યારે જતો રહ્યો છે. તો વસુદેવજી કંસના ભયરહિત થયા હતા, કારણ કે તે ભગવાનનો પ્રભાવ જાણતા હતા. ભગવાન કાલાદીનું નિયમન કરે છે એમ વસુદેવજી જાણતા હતા, માટે અહીંયા શબ્દો વાપરે છે પ્રભાવ ચિત્ત. ભગવાનના પ્રભાવ વસુદેવજીના ચિત્તમાં હતો, એટલે એમને કંસનો ડર લાગ્યો નથી. હવે વસુદેવજીએ જે સ્તુતિ ચાલુ કરી છે એની વિશે આપણે થોડી વાત કરી લઈએ. તો વસુદેવજીએ સ્તુતિ 9 શ્લોકોમાં કરી છે અને 1 શ્લોકોમાં પ્રાર્થના કરી છે.
દેવકીજીની સ્તુતિમાં 8 શ્લોકો છે, એટલે બંનેની સ્તુતિ ભેગી કરો તો કુલ 18 શ્લોકો થાય છે. આપણે બધા શ્લોકો થોડું થોડું સુબોધની સાથે એનું શ્રવણ કરીશું. હવે મહાપ્રભુજીએ પાછું એક નામ પ્રકટ કર્યું, જે પુરુષોત્તમ સહસ્ત્રનામો પિતૃ માતૃ સ્તુત. તો એ પિતૃ માતૃ એટલે પિતા એટલે વસુદેવજી ભગવાન તો અત્યારે બાળક બની ગયા, પુત્ર રૂપે આવે છે ને. હવે ભલે સ્તુતિ એમને જગન્નાથ તરીકે પરમ પુરુષ તરીકે કરી છે, પણ ભગવાન તો ખરેખર એમના પુત્ર તરીકે આજે પધાર્યા છે કારાગૃહમાં. તો એટલે મહાપ્રભુજીએ નામ આપ્યું છે પિતૃ માતૃ સ્તુત, એટલે પિતાએ અને માતાએ બંનેની સ્તુતિને એક જ શબ્દમાં મહાપ્રભુજીએ 18 શ્લોકોનું સાર 18 શ્લોકો ભાગવતમાં છે. તો મહાપ્રભુજી મેં કહું કે મહાપ્રભુજીએ ગાગરમાં સાગર ભરી દીધી છે, એટલે આટલા એક શ્લોકના એક ચરણમાં જ પિતૃ માતૃ સ્તુત, એમાં તો મહાપ્રભુજીએ 18 શ્લોકોનો સાર મૂકી દીધો. હવે વસુદેવ વાંચે. આપણે પહેલો શ્લોક છીએ. વિદિતોસી ભવાન સાક્ષાત પુરુષ પ્રકૃતે પરમ કૈવલાનુભવાનંદ સ્વરૂપમ સર્વબુદ્ધિદ્રકમ. શ્રી વસુદેવજી કહે છે કે આ પ્રકૃતિથી પર પુરુષ છું, કેવલ આનંદ સ્વરૂપ છું, સર્વની બુદ્ધિના જાણકાર છું, એવા મેં આપને જાણ્યા છે. ભગવાનને જેવી રીતે જાણ્યા એ વસુદેવજીએ પોતે સ્તુતિમાં પહેલા શ્લોકમાં બતાવ્યું છે. હવે એક શબ્દ અહીંયા આવ્યો છે કેવલાનુભવાનંદ સ્વરૂપ. ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો આનંદ સ્વરૂપ છે. પણ આનંદ સ્વરૂપ એટલે કેવું? તો કૈવલાનુભવાન એટલે કેવલ અનુભવથી જ આ સ્વરૂપ તમને સમજાય. તમે ગમે તેટલા વર્ણનો વાંચો અને ગમે તેટલા પ્રવચનો સાંભળો તો એ ભગવાનનું જે સ્વરૂપ છે, ભલે ભાગવતમાં લખ્યું છે એટલે આપણે શ્લોકો બોલ્યા, તમે શ્રવણ કર્યા, એની સુબોધનીજી મહાપ્રભુજી કહી છે એ પ્રમાણે આપણે થોડું ઘણું સુબોધની ઉપર રસપાન કર્યું, પણ છતાંય ભાગવતમાં કહે છે કૈવલાનું ભવાનંદ સ્વરૂપ. કેવલ અનુભવ હકીકત છે ને. આ વસ્તુ વારંવાર સમજાવું છું કે ધર્મનું જે રહસ્ય છે એ અનુભૂતિથી જ સમજાય. ગમે તેટલા પ્રવચનો સબળા પુસ્તકો વાંચો તો એની ભગવાનના એના માટે અનુભૂતિ ક્યારે થશે? કૃપા. આ માર્ગ જ કૃપાનો છે. હવે જોઈએ મહાપ્રભુજી સુબોધનીય શું લખે છે કે જો એક તો પહેલી વસ્તુ એ છે કે આપણે એ વાત પણ પહેલાં થઈ છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ. સચ્ચિત આનંદ. આનંદ કયો આનંદ? તો આનંદ માત્ર કરપાદ મુકોદરાદિ. ભગવાનનો કર એટલે હાથ, પાદ એટલે પગ, મુખ, ઉદર, પેટ બધું જ આનંદ આનંદ અને આનંદ છે. આપણામાં જેવી રીતે પંચમહાભૂતમાંથી બનેલી આપણા બધી ઇન્દ્રિયો કેવી છે? તો પંચમહાભૂતની બનેલી છે. ભગવાનનું ભલે પૃથ્વી પર આગળ થયું પણ ભગવાનના શરીરમાં કોઈ રક્ત નથી, હાડકાં નથી, ચામડી નથી, બધું આનંદ 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 જ છે. પણ એ સ્વરૂપનું સમજાય કેવી રીતે? ભલે આપણે વાંચીએ, બોલીએ, સાંભળીએ, પણ કેવલ અનુભવાનંદ સ્વરૂપ. કેવલ અનુભવ, ફક્ત અનુભવ. હવે લખ્યું છે કે દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ રહિત છે આ સ્વરૂપ. જીવની જેમ આપ ચિદ્રૂપ નથી, પરંતુ અનુભવાનંદ રૂપ છે આપનું કે છે. જેમ લોખંડના ગોળામાં અગ્નિ પ્રવેશ કરે તો અગ્નિ તમને દેખાય છે? નથી દેખાતો. લોખંડના ગોળામાં અગ્નિ પ્રવેશ કરે છે, દેખાતો નથી કે છે. તો એવી રીતે આપણા દેહમાં ચિત્ત અને આનંદરૂપ ભગવાન પધારેલા છે જ કે છે. તો પણ આપણને સ્વરૂપના દર્શન થતાં આપણા શરીરમાં છે જ ચિત્તરૂપે આનંદ સ્વરૂપ. મેં તમને ઘણી વખત કીધું કે 2 પક્ષીઓનું ઉદાહરણ આપેલું છે ને કે આત્મા અને અંતર્યામી. તો એ ભગવાન અને આપણા શરીરમાં જે ચેતન છે એ જ આત્મા, અને અંતર્યામી એટલે જે ભગવાન છે પોતે જ. તો એ સ્વરૂપના દર્શન આપણને થતા નથી કે છે. પછી આગળનો બીજો શ્લોક છે એટલે ફક્ત અનુભવથી જ સમજાય આ વસ્તુ, એમ કહેવા આવે છે. સૈવ સ્વકૃત્યપેદમ સ્વપ્રકૃતિદમ સુતાવગ્રે ત્રિગુણાત્મકમ તદુનુત્વમ હય પ્રવિષ્ટૈવ ભાવ્યસેમ. એટલે કહે છે કે જેનો મેં સાક્ષાત્કાર કર્યો છે તે જ આ પહેલાં આ ત્રિગુણાત્મક જગતને પોતાની પ્રકૃતિને ઉત્પન્ન કરીને એમાં પ્રવેશ કરતા હોય એમ દેખાય છે. હવે એમ લખે છે અહીંયા
કે જો હું સર્વરૂપ ભગવાન જ હોઉં તો દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કરેલો કેમ થાય એવી શંકા થાય. માટે કહે છે કે ત્યાં પ્રવેશ કરેલા નહીં પણ ત્યાં જ વિદ્યમાનોમાંથી પ્રવેશ થયેલા જેવા દેખાવો. જેના ભગવાન દેવકીજીના અંગમાં પહેલેથી હતા જ, કે અત્યારે કે પ્રકટ થવા માટે એમને શરીરમાં પ્રવેશ કરેલું નથી, પહેલેથી હતા જ. પણ એવું આપણને લાગે છે કે દેવકીજીના શરીરમાં ભગવાન પ્રવેશ્યા છે અને પ્રકટ થયેલા છે. કે છે વેદોમાં ભગવાન માટે કહેવાય છે કે આપણું રહેવા માટે, કાર્ય કરવા માટે, અનેક રૂપ ધારણ કરવા માટે અને બીજાને પ્રવેશ કરવા માટે, એમ 4 રીતે પ્રવેશ કરવાનું વેદોમાં શ્રવણ થઈ શકે. 4 રીતે ભગવાન પ્રવેશ કરી શકે છે. પણ દેવકીજીમાં કરેલા પ્રવેશનું આમાં વેદોમાં જે 4 વસ્તુ બતાવી છે એમાં દેવકીજીનો કોઈ પ્રકાર વેદોમાં બતાવવામાં આવ્યો નથી. તો ભગવાને દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કર્યો નથી એમ કહેવા માટે તે પ્રમાણે એટલે આ 4 વસ્તુ છે એ પ્રકારે પ્રવેશ ભગવાને કર્યો નથી. ભગવાને બીજી રીતે પ્રવેશ કર્યો છે. તો એટલા માટે શબ્દ વાપરે છે અપવિષ્ટ. એટલે પ્રવેશનો ધર્મ ભગવાનમાં આ દેવકીજી માટે જુદા જ પ્રકારનો છે. પછીના શ્લોકમાં કહે છે યથમે વિકૃતા ભાવા સદા તે વિકૃતે સહમ નાનાવ્રિયા પૃથક ભૂતા વિરાજમ જનયંતિ. એટલે એમ કહે છે કે આ સ્વરૂપમાં વિકાર રહિત જુદી જુદી શક્તિવાળા જુદા જુદા રહેલા ભાવો વિકારવાળા ભાવો સાથે મળીને વિરાટને ઉત્પન્ન કરે છે. હવે વસુદેવજીમાં જ્ઞાનનું સ્ફુરણ થયેલું છે. ભગવાન પોતાના સ્વરૂપનો અનુભવ કરાયો છે. કેવલ અનુભવાનંદ સ્વરૂપ છે. એટલે વસુદેવજીને ભગવાનની જે જ્ઞાનાત્મક જે વાત છે એ બધી વાતો કરવા લાગ્યા છે. ત્યારે તો સન્નિપત્ય સમુત્પાદ્ય દ્રશ્યંતેનું ગતાઇવ પ્રાગેવ વિદ્યમાનત્વાત ન તૈસામ ઈય સંભવમ. એટલે કે એ શ્લોકમાં કહે છે કે આ આધિદૈવિક અને પ્રાકૃત તત્વો સાથે મળી વિરાટને ઉત્પન્ન કરી જાણે કે સાથે રહેલા એમ દેખાય છે. આ તત્વો એ પહેલાં જ વિદ્યમાન હોવાથી તેઓની અહીં ઉત્પત્તિ નથી. એટલે ભગવાનના શ્રીઅંગમાં આ બધા જે તત્વો છે આધિદૈવિક તત્વો એ પહેલેથી હતા જ કે છે. એટલે કે એની ઉત્પત્તિ જ કરી છે એવું અહીંયા કહેવામાં આવતું નથી. કે છે આ બંને શ્લોકો છેલ્લા મેં જે કહ્યા એ બંનેનો સાર એવો છે કે તત્વો જ વિરાટને ઉત્પન્ન કરે છે. આપણે આ બધું છે ને સાંખ્ય 3જો સ્કંદ જ્યારે આવશે ને તો કપિલ ભગવાન માતા દેવતીને જે ઉપદેશ આપે છે ને એમાં 24 તત્વોની કે 28 તત્વોની બધી વાતો આવશે. અલગ અલગ થિયરીઓ છે બધી, કે કેટલા લોકો 24 તત્વ કહે છે, કેટલાક 28 તત્વ કહે છે, કેટલાક 25 તત્વ કહે છે. એ બધી થિયરીઓ કહીશું તો એ સાંખ્ય યોગ કહેવાય છે. તો એ વખતે વિરાટનું જે ઉત્પત્તિ થઈ છે એ આ તત્વોમાં થઈ છે એ બધું બતાવવામાં આવશે. અત્યારે શોર્ટમાં જોઈ લઈએ કે તત્વો જ વિરાટને ઉત્પન્ન કરે છે. જેમ વિરાટમાં તત્વો દેખાય છે તેમ શ્રી કૃષ્ણના સ્વરૂપમાં પણ આ તત્વો દેખાય છે. પરંતુ શ્રી કૃષ્ણના સ્વરૂપમાં જે દેખાય છે તે બધા કેવા આધિદૈવિક તત્વો છે એવું આ શ્લોકમાં સિદ્ધ કર્યું છે. હવે તત્વના કાર્યો ત્વચા જેમ વગેરે જેમ મનુષ્યોમાં દેખાય છે તો શ્રી કૃષ્ણના સ્વરૂપમાં બધા હવે આપણે ત્વચા દેખાય, આપણી ચામડી દેખાય, બરાબર છે. તો લખાય છે કે શ્રી કૃષ્ણના સ્વરૂપમાં પણ એ દેખાય છે કે છે. પણ શ્રી કૃષ્ણના સ્વરૂપમાં તમને જે દેખાય છે એ બધું આધિદૈવિક છે એવું અહીંયા આપણને સમજાવવામાં આવે છે. પછીના શ્લોક લઈએ આપણે. હવે વસુદેવજી સ્તુતિમાં આગળ કહે છે કે આપણા લક્ષણોનું અનુમાન બુદ્ધિથી થાય છે. આપણા ગુણો પકડી શકાય તેવા દેખાય છે પણ પકડી શકાતા નથી. તમે ફક્ત બધી વસ્તુઓનું અનુમાન જ કરી શકો છો. મેં તેને થોડા પહેલાં કીધું ને કે અનુભવે જ સમજાય. અનુમાન તમે ગમે તેટલું કરો પણ એનાથી તમારું અનુમાન જ કરો, એને બુદ્ધિનો થોડો દોડાવો, પણ આ બુદ્ધિનો વિષય નથી. હવે આ ભગવાન કેવા છે તો સર્વરૂપ, સર્વના આત્મારૂપ અને આત્માના ફળરૂપ છો. આપ કોઈનાથી આવૃત થયેલા નથી, કોઈની અંદર પણ નથી કે બહાર પણ નથી. આપ એવા પ્રકારના છો. ભગવાનનું સ્વરૂપ કેવું છે? કોઈ અંદર નથી, કોઈની બહાર પણ નથી. હજુ થોડી વાર પહેલાં કીધું
કે ભગવાન દરેકના શરીરમાં અંતર્યામી રૂપે બિરાજમાન છે. હવે અહીંયા કે છે કે ભગવાન અંદર પણ નથી ને બહાર પણ નથી. એક બાજુ કે છે આખા જગતમાં બધે ભગવાન સમાયેલા છે. ભગવાન કેવા છે? આ શ્લોકમાં પાછા બે વસ્તુ કહેવામાં આવે છે કે એક બાજુ કે છે સર્વરૂપ છે, સર્વના આત્મારૂપ છે અને આત્માના ફળરૂપ છે, અને પછી પાછા તરત જ એ બીજી લીટીમાં કહે છે કે એ કોઈની અંદર પણ નથી ને કોઈની બહાર પણ નથી. એમ આ બધી સમજતા આપણી બુદ્ધિથી ગમે તેટલું દોડાવીએ પણ આપણી બુદ્ધિમાં આ બધી વાતો ઉતરવાની નથી. કારણ કે એનો એક જ જવાબ આપણને મળ્યો કે કેવલા અનુભવ આનંદ સ્વરૂપ. કૈવલથી કેવલ અનુભવથી જ આ આનંદ સ્વરૂપને તમે સમજી શકશો. થિયરીઓ ગમે તેટલી એપ્લિકેબલ કરશો તો નહીં સમજાય. એટલે મહાપ્રભુએ સુબોધીમાં થોડુંક વિશ્લેષણ કરતાં કીધું છે કે બ્રહ્માજીએ ઇન્દ્રિયોને અબળા રસ્તે જનારી બનાવેલી છે. આમાં આપણો જે આ સૃષ્ટિની રચના કોણે કરી છે? બ્રહ્માજીએ કરી છે. બ્રહ્માજીએ જ્યારે મનુષ્યને ઉત્પન્ન કર્યા સૌથી પ્રથમ વાર, ત્યારે ઇન્દ્રિયોની જે વિલક્ષણતા મૂકી છે કેવી છે? તો એને અવળે રસ્તે, એટલે કે જે બહારની દુનિયાદારીમાં ફસાયેલી હોય આપણી બધાની ઇન્દ્રિયોની વાત છે, તો એવી બનાવેલી છે. બહાર દ્રષ્ટિ આપણી ઇન્દ્રિયો બહાર દ્રષ્ટિ કરે છે, અને તેથી પુરુષ આડું અવળું માણસો આડું અવળું જોતા હોય છે, પણ અંદરના આત્માના દર્શન કરવાની ઇન્દ્રિયોને ઈચ્છા થતી જ નથી. હવે આપણો એવરેજ માણસની સ્થિતિ કેવી છે કે આપણી ઇન્દ્રિયોનો જે ઉપયોગ આપણે કરીએ છીએ એ બહારની દુનિયાનો અનુભવ કરવા માટે જ કરીએ છીએ. પરંતુ આપણા શરીરની અંદર જે આત્મતત્વ છે, જે શ્રી કૃષ્ણનું જે અંતર્યામી સ્વરૂપ છે, તો એને જોવાની આપણી ઇન્દ્રિયોની ઈચ્છા થતી નથી. પરંતુ લખ્યું છે જે ધીર પુરુષો અમૃતત્વ પ્રાપ્ત કરવા ઈચ્છે છે એ જ અંદરના આત્માને જોવાનો પ્રયત્ન કરે છે. પણ આપણી ચક્ષુ બહારનું જોવા ટેવાયેલી છે, એટલે આપણી ચક્ષુ આંતરચક્ષુ એટલે અંતરદ્રષ્ટિ આપણા ચક્ષુ કરતા જ નથી. તો આ દર્શન પણ થતા નથી. તો એનું મુખ્ય કારણ એ છે કે એ દર્શન પણ ભગવાનની ઈચ્છાથી જ થાય. એટલે તમારે આ બધા માટે ભગવત કૃપા પર આધાર રાખવો પડે. હવે આગળ લખે છે નવા મહિના પછીની સ્તુતિમાં કે હવે જે સ્તુતિમાં 4 શ્લોકો એવા આવે છે, મહાપ્રભુજી કહે છે કે ભાગવત શાસ્ત્રના પ્રકારથી ભગવાનનું ચતુર્વ્યૂહ રૂપે પ્રાકટ્ય થયું છે. એટલે હવે એક એક શ્લોકમાં એક વ્યૂહના પ્રાકટ્યથી એક વ્યૂહનું અગત્યતા આપણને સમજાવવામાં આવી છે. તો પહેલો જે શ્લોક બોલું છું એમાં વાસુદેવ વ્યૂહનું પ્રાકટ્યની વાત છે. અને વાસુદેવ વ્યૂહનું પ્રાકટ્ય શા માટે છે? તો ભક્તોને મોક્ષ પ્રદાન કરવા માટે. હવે એમાં લખ્યું છે યયાત્મનો દસ્ય ગુણેશુ સન્નિધિ જે વ્યસ્યતે સ વ્યક્તિરેકતો બુધ વિનાનુવાદમ ન ચ તન્મનિષિતમ સમ્યક યતસ્ત્યક્તમ ઉપાદત પુમાન. આનો અર્થ એવો થાય છે કે જે આત્માથી અનુભવાય તેવું છે તે ભગવાનનું સ્વરૂપ જે માણસ પોતે ચક્ષુથી જુએ છે તેવું માને છે તે જ્ઞાની છે. હવે પહેલાં બી આપણે કીધું કે આ સ્વરૂપ અનુભવથી સમજાય, આત્માથી અનુભવાય. પણ જે માણસ એમ કે પોતાની ચક્ષુથી કહે કે મેં જોયા ભગવાનને, તો કે છે એ અજ્ઞાની છે, માની લેજો એ જ્ઞાની નથી. કારણ કે અર્જુને પણ શ્રી કૃષ્ણના સ્વરૂપમાં જોવું હતું, તો એ શ્રી કૃષ્ણ ભગવાન દિવ્ય દદામી તે ચક્ષુ એવા શબ્દો ગીતામાં વાપરેલા જ છે. તો પછી અર્જુનને પણ ભગવાનના સ્વરૂપના દર્શન કરવા માટે દિવ્ય ચક્ષુની જરૂર પડી છે. આપણે જો કોઈ એમ કહે કે મેં ભગવાનના દર્શન કર્યા, તો એ માનજો કે એ અજ્ઞાની છે કે છે. એટલે અનુભવથી જ એ સ્વરૂપ સમજા શકે છે. તો આ સ્વરૂપનો વિચાર એને દર્શન કર્યા પછી કર્યો છે. કારણ કે ભગવાન તો સારી રીતે સમજીને ત્યાગ કરેલા પ્રાકૃત ધર્મોને ફરીથી ગ્રહણ કરનાર થાય છે. હવે જુઓ અગત્યની વાત આવે છે. ભગવાને અત્યારે મનુષ્યાકૃતિ, એટલે આપણે મહાપ્રભુજી નામ આપ્યું છે ને, નરાકૃતે નમઃ પરબ્રહ્મણે નમઃ. તો અત્યારે ભગવાન કેવા છે? હવે અત્યારે ચતુર્ભુજ છે, પણ થોડી વારમાં નરાકૃતિ ધારણ કરશે, મીન્સ કે બાલ સ્વરૂપ બનશે. થોડી વાર તૈયારી છે હવે. તો નરાકૃતે નમઃ ભગવાને
હવે ભગવાનમાં શું છે, પ્રાકૃત ધર્મો છે જ નહીં, પરંતુ જ્યારે એમને મનુષ્ય આકૃતિ ધારણ કરી છે એટલે પ્રાકૃત ધર્મોને ફરીથી ગ્રહણ કર્યા છે. આપણે સર્વોત્તમ સૂત્ર બોલે છે ને, પ્રાકૃત ધર્મના આશ્રમ પ્રાકૃત રૂપમ અપ્રાકૃતમ રૂપમ, એટલે એ પ્રકારે અપ્રાકૃત સ્વરૂપ છે મહાપ્રભુજીનું, પણ પ્રાકૃત ધર્મનો આશ્રય મહાપ્રભુજીએ કરેલો નથી. અને અહીંયા આપણને એવું કહેવામાં આવેલું છે કે પ્રાકૃત ધર્મ ભગવાનમાં છે જ નહીં, પણ અત્યારે એમને ધારણ કરેલા છે. આ થોડી મહાપ્રભુજીના સર્વોત્તમ સૂત્રના બેમાં થોડી વિરુદ્ધ વાત આવે છે. કારણ કે અહીંયા ભગવાનનું પ્રાકટ્ય આપણને સમજાવવામાં આવ્યું છે એ પ્રમાણે મનુષ્ય આકૃતિ લીધી છે. વલ્લભની પણ મનુષ્ય આકૃતિ છે, પણ વલ્લભે પોતે પ્રાકૃત વખતે પ્રાકૃત ધર્મનો ત્યાગ જ કરી દીધેલો છે અને અપ્રાકૃત ધર્મો સ્વીકારેલા છે. પછી આપણા જે મહાપ્રભુજીએ પુરુષોત્તમ શ્રેષ્ઠ નામ મૂક્યું છે, આત્મવિસ્માપક માનુષવેશ સૌંદર્ય નિધે નમઃ. એ નામ આ શ્લોક પરથી લીધું છે કે ભાઈ દરેકે દરેક જણને વિસ્મય કરનારું છે. અને માનુષ્ય વેશ, મનુષ્યનો જે વેશ છે, એમનું જે સૌંદર્ય છે, એના નિધિ રૂપે આ આત્માના વિસ્મય કરાવે છે. પછી લખે છે આગળ કે આની અંદર વાસુદેવ સ્વરૂપની વાત છે કે જીવના મોક્ષના પ્રતિબંધમાં માયા એકલી જ જગતની રચના કરે છે. તે જગતમાં સતની બુદ્ધિ હોય તો પ્રાણીનો મોક્ષ થતો નથી. તો પંચરાત્રનો એવો મત છે. તો કહે છે કે 4 મૂર્તિવાળા ભગવાન અવતીર્ણ થયા હોવાથી આ વાસુદેવના જ અંદર અને બહાર ચિદાનંદ રૂપે ભગવાનના દર્શન કરવા. એટલે વાસુદેવનું અત્યારે જે સ્વરૂપ છે એ મોક્ષ પ્રદાન કરવા માટેનું છે. પછી આપણને એના પછીનો જે શ્લોક છે એમાં ભગવાનનું જે પ્રદ્યુમ્ન વ્યૂહ છે એની વાત કરે છે. અને એ પ્રદ્યુમ્ન વ્યૂહનું કાર્ય શું છે, તો વંશાદિનું કાર્ય છે. એના માટે કહે છે કે હે સર્વશક્તિમાન પ્રભુ, આપથી જગતમાં જન્મ, સ્થિતિ અને પ્રલય થાય છે તેવું લોકો કહે છે, કારણ કે આપ સર્વશક્તિમાન છો. વળી આપ અનિહાત એટલે કે ચિસ્તારહિત, અવિક્રિયાત એટલે કે વિકારરહિત અને ગુણાતીત છો. આપણે ઈશ્વર કહો કે બ્રહ્મ કહો, તેમાં કોઈ પણ વિરોધ નથી. ગુનો આપમાં આશ્રયવાળા હોવાથી એમાં ભગવાનનો કર્તૃત્વનો આરોપ કરવામાં આવે છે. હવે અહીંયા પ્રદ્યુમ્નને જગતના કર્તા તરીકે બતાવવામાં આવેલા છે. હવે કહે છે કે પ્રદ્યુમ્નએ જ આ પ્રકૃતિને ઉત્પન્ન કરી છે. સત્વ, રજસ અને તમોગુણવાળી પ્રકૃતિ. હવે એ લખ્યું છે કે સંકર્ષથી ઉત્પન્ન થયેલા, એટલે આ પ્રકૃતિથી સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય થાય છે. 3 વસ્તુઓ એટલે પ્રદ્યુમ્ન વંશાદિનું કાર્ય કરે છે, તેમ આ શ્લોકમાં બતાવવામાં આવેલું છે. હવે એના પછીનો જે શ્લોક છે એ સંકર્ષણનો વ્યૂહનું આપણને બતાવવામાં આવેલું છે. એમાં કહ્યું છે કે સંકર્ષણનું મુખ્ય કાર્ય શું છે, એના પછીના શ્લોકમાં અનિરુદ્ધ વ્યૂહની વાત છે, એના પછીના સંકર્ષણ વ્યૂહની વાત આવશે. હવે એમાં અનિરુદ્ધ વ્યૂહ માટે એવું લખ્યું છે, સત્વમ ત્રિલોકસ્થિતે સ્વમાયા બિભર્ષિ શુક્લમ ખલુ વર્ણમાત્મન સર્ગાય રક્તમ રજસોપબૃહિતમ કૃષ્ણમ ચ વર્ણમ તમસા જનાતે. એટલે કે આ 3 લોકના પાલન માટે આપ પોતાની માયાથી શ્વેત વર્ણ ધારણ કરો છો. ઉત્પત્તિ માટે રજોગુણથી લાલ રંગ સ્વીકારો છો અને લોકના પ્રલય માટે તમોગુણથી શ્યામ વર્ણ અંગીકાર કરો છો. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધજીમાં કહે છે કે જેમ પિતા પુત્રને ઉત્પન્ન કરે છે, ખેડૂત અન્ન વગેરેને ઉત્પન્ન કરે છે, તેમ બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે, ઇન્દ્ર વર્ષા દ્વારા અન્ન ઉત્પન્ન કરે છે. તો આ બધા ભગવાનના ગુના અવતારો કહેવાય છે. એવી રીતે અનિરુદ્ધ જે છે એના માટે પણ કહેવાય છે કે એ નિયમન કરનારો છે. અનિરુદ્ધ આ બ્રહ્મા, વિષ્ણુ અને શંકર જે 3 દેવો છે એનું નિયમન અનિરુદ્ધ કરે છે, એવું અહીંયા કહેવામાં આવ્યું છે. હવે એના પછીના શ્લોકમાં સંકર્ષણ વ્યૂહનું નિરૂપણ કરવામાં આવેલું છે. તો આ અનિરુદ્ધ વ્યૂહ છે ને એમનું ધર્મ રક્ષાનું કાર્ય છે. સંકર્ષણ વ્યૂહનું જે છે ને એ દુષ્ટોનું સંહાર કરવાનું કામ છે. તો એ શું લખે છે અહીંયા, હે વિભો, આપ આ લોકની રક્ષા કરવાની ઈચ્છાવાળા છો.
હે અખિલેશ્વર, આપ મારા ઘરમાં અવતાર લઈને જેઓએ રાજા નામ ધારણ કર્યું છે એવા અસુરોની સેનાઓના નાયકોથી પ્રેરાયેલી સેનાઓનો નાશ કરશો. હવે વસુદેવજીની સ્તુતિ કરતાં કરતાં એમને ખ્યાલ આવ્યો કે આમાં જે સંકર્ષણ વ્યૂહ છે એ જ આ અસુરો જે અત્યારે અસુરો છે બધા રાજા બની ગયા છે. અસુરોની જે અસુરો છે દૈત્યો એ બધા રાજા તરીકે પૃથ્વી પર જન્મ ધારણ કરેલો છે. આ સંકર્ષણ વ્યૂહથી ભગવાન આ અસુરોનો નાશ કરવાના છે. એટલે અહીંયા સમજાવવામાં આવ્યું છે કે હે વિભો સુબોધિનીજીમાં, આ લોકોના રક્ષણની ઈચ્છા રાખતા હોવાથી મારા ઘરમાં આપે અવતાર લીધો છે. અહીં અખિલેશ્વર શબ્દ વાપર્યો છે એટલે કે સર્વના ઈશ્વર છું, માટે રક્ષા કરવી એ તો તમે કર્તવ્ય છે કે તમે અખિલેશ્વર બની ગયા છો. અને વિભુ શબ્દથી રક્ષા કરવાનું પણ સામર્થ્ય બતાવેલું છે. તો આ કાર્ય સંકર્ષણ્ય કરવાનું છે. તો દેવોના પ્રતિ દ્વેષ કરનાર દૈત્યોનો વધ કરવાથી દેવોના પક્ષપાતવાળું આ કાર્ય સિદ્ધ થઈ જાય છે. હવે કહે છે કે રાજાઓનું નામ ધારણ કરનાર હકીકતમાં આ બધા ભલે રાજાઓ દેખાય છે, આ બધા મોટા ભાગના જે દુષ્ટ રાજાઓ છે એ બધા દૈત્યો જ છે. અને એમની જે સેનાઓ છે બધી, તે બધા કે કરોડો દૈત્યો સેનાના રૂપમાં આ પૃથ્વી પર આવી ગયેલા છે. એટલે આ બધા રાજાઓ જે દુષ્ટ રાજાઓ છે એ પ્રજાને રંજાડતા હોય, અધર્મનો ફેલાવો કરતા હોય, તો એવા બધા રાજાઓ એમની સેનાઓનો નાશ કરવા માટે આપ સંકર્ષનું ધારણ કરો છો. તો એ રીતે અહીંયા આખું સમજાવવામાં આવ્યું છે. હવે સવાલ આવ્યો, મહાપ્રભુજી સુબોધજીમાં ક્વેશ્ચન કરે છે કે વસુદેવજી આ વાત કેવી રીતે જાણી ગયા? ભગવાને આ બધા વ્યૂહ ધારણ કરે છે, એમાં સંકર્ષણ વ્યૂહ આ કામ કરશે તેવું વસુદેવજીને કઈથી ખબર પડી ગઈ? કે છે તો કહે છે કે ભગવાનના સાનિધ્યને લીધે વસુદેવજી સર્વજ્ઞ થયા. હવે ભગવાન સામે પ્રકટ થયેલા છે, સ્તુતિ કરે છે, તો ભગવાનનું સાનિધ્ય વસુદેવજી અનુભવી રહ્યા છે. એટલે સ્તુતિનું એક વાક્ય છે, યસ્મિન વિદિતે સર્વમ ઇદમ વિદિતમ ભવતી. બીજું પણ એક સ્તુતિનું વાક્ય છે, એકેન વિજ્ઞાતિન સર્વમ વિજ્ઞાતમ ભવતી. એક પ્રભુને જાણવાથી સર્વ તમે જાણી શકો છો. મહર્ષિ અરવિંદ ઘોષનું પણ એક સુંદર વાક્ય છે, સાવિત્રી મહાકાવ્ય અરવિંદ ઘોષે પાંડિચેરીવાળાએ લખ્યું છે. એમાં પણ લખ્યું છે, ઓલ કેન બી ડન ઇફ ગોડ ટચ ઇઝ ધેર. પ્રભુ સ્પર્શ હોય ત્યાં સર્વે સાધી શકાય છે. એટલે ભગવાન માટે કશું અશક્ય નથી. એટલે વસુદેવજીની સમક્ષ અત્યારે પ્રભુનું પ્રાકટ્ય થયેલું છે. એટલે વસુદેવજીમાં ઓટોમેટિકલી જ્ઞાનનું સ્ફુરન થયેલું છે. તમે જુઓ, ધ્રુવજીનું એક્ઝામ્પલ હું ઘણી વખત કોટ કરું છું. તો ધ્રુવજી 5 વર્ષનું બાળક છે, ભગવાન સામે પ્રકટ થયા છે. હવે ધ્રુવજીને તો પાઠશાળામાં ભણવા ગયા નથી, બોલતા આવડતું નથી, તો ધ્રુવજી સ્તુતિ કેવી રીતે કરશે? તો ભગવાને પોતાનો શંખ એ વેદનું સ્વરૂપ છે, અને શંખ જેવો કપલ પર સ્પર્શ કર્યું છે કે ત્યાં જ બધા જ્ઞાનનું સ્ફુરન ધ્રુવજીને નાનકડા બાળકને થઈ ગયું, એક સુંદર સ્તુતિ કરી છે. તો વસુદેવજી તો ભગવાનનું પ્રાકટ્ય વસુદેવજીને ત્યાં પુત્ર રૂપે થવાનું છે. એટલે વસુદેવજીમાં જ્ઞાનનો સંચાર થાય એમાં કોઈ નવીની વાત નથી. હવે લખ્યું છે આગળ કે હવે બીજો શ્લોક છે કે હે સુરેશ્વર, આ કંસ તો નીચ છે કે છે. આપનો જન્મ અમારા ઘરે થવાનો છે તે જાણી એને આપના મોટા ભાઈઓને મારી નાખ્યા છે. એના નોકરો આપના જન્મના સમાચાર એને જણાવી દેશે એટલે તરત જ કંસ હથિયારો ગામતો એ દોડતો આવી જશે. હવે વસુદેવજી આજ સુધી બધી સ્તુતિ અત્યાર સુધી કરી, પણ હવે થોડુંક પાછું વસુદેવજીને ડર પણ લાગે. ભાઈ એમને ખબર છે કે આ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરમ પુરુષનું પ્રાકટ્ય છે, છતાંય એમને પાછું કીધું કે પ્રભુ આપણા જન્મના સમાચાર જાણશે પેલો કંસ, તો જે રીતે આપણા બધા ભાઈઓને મારી નાખ્યા છે ને એવી રીતે દોડતો આવશે કે છે. એમ નથી કીધું કે એમને મારશે, એવું તો નથી કીધું, પણ દોડતો આવશે એમનું કે છે. એવો ડર તો એમને લાગ્યો જ છે કે છે. હવે એમાં આપણે જે સુભદ્રીજીમાં લખ્યું છે, ઈશ્વરે નિવેદન માત્રમ સેવક કાર્યમ કર્તવ્યમ તું પ્રભુરેવ જાનાતી. અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે સેવકની ફરજ માત્ર પ્રભુને નિવેદન કરવાની છે. હવે અહીંયા એમને નિવેદન કર્યું છે, એમ નથી કીધું કે તમે આમ કરો કે તમે તેમ કરો, નથી કીધું પ્રભુ કંસ હમણાં આવી જશે. એ ફક્ત એમને
વાત કરી છે, નિવેદન જ કર્યું છે. તમે જુઓ, ભગવાનનું જ્યારે દ્વારકામાં સ્વધામગમનની વાત હતી ત્યાં દેવો બધા આવ્યા છે અને દેવો આવીને શું કીધું, પ્રભુ આપણો સમય થઈ ગયો છે, આપણા રહેવું હોય તો ભલે રહી શકો છો, પણ આપણો સમય થઈ ગયો છે. તો પ્રભુને ખબર નથી કે 125 વર્ષ ભૂતર પર મારે રહેવાનું છે અને મારો સમય થઈ ગયો છે, ખબર નથી, પણ છતાંય દેવોએ એમને યાદ કરાવ્યું છે. એવી રીતે વસુદેવ શું ભગવાનનું પ્રાકટ્ય છે એ તો દુષ્ટોનો સંહાર કરવા માટે. તો ભગવાનને ખબર નથી કે કંસે બધા મારા 6 ભાઈઓને માર્યા છે તો હમણાં મને બી મારવા માટે આવશે. પણ અહીંયા મહાપ્રભુજી આપણને સુબોધનીજીમાં કહે છે કે સેવકની ફરજ માત્ર પ્રભુને નિવેદન કરવાની છે. આપણા મહાપ્રભુજીએ સિદ્ધાંત આપ્યો છે, ને જે ઈચ્છા કરી હતી. પછી કહે છે ને કે પ્રાર્થના આપણામાં કરવાની ના જ પાડેલી છે. કે છે પ્રાર્થિતે તતો કિમ સ્યાત સ્વામી અભિપ્રાય સંશય. પ્રાર્થના કરવાથી શું વળવાનું છે? તમે સ્વામીના અભિપ્રાયમાં સંશય કરો છો. એટલે ભગવાનની પાસે કોઈ માગણી કરવાની એ પુષ્ટિ માર્ગમાં છે જ નહીં, પરંતુ ફક્ત નિવેદન જ કરવાનું છે. એટલે હવે શું કહે છે કે ભગવાનની સામે આપણે આપણી ઈચ્છાઓ પ્રકટ કરીએ તો એ વસ્તુ ભગવાનને જે યોગ્ય લાગે તે કરવાનું. ભગવાન આપણે તો એવું જ વર્તન ભક્ત તરીકે કરવાનું છે કે જીવનની અંદર એવી જ ઘટનાઓ પ્રભુ અમને ઘટાવજે જેથી અમારી ભક્તિ દિવસે દિવસે બળવત્તરતા વધતી જાય. આપણે સંસારિક સુખોની માગણી કરીએ કે નહીં, ભગવાન જાણે છે ને કે જો જે ભક્તને વધારે પડતા સંસારિક સુખો આપશે અને એની ભક્તિ ઓછી થવાની હશે તો ભગવાનને ભક્તની ભક્તિ વધારી હશે તો સંસારિક સુખો નહીં આપે. પણ કેટલાક ભક્તો એવા હશે કે વધુ સુખી હશે તો વધારે ભક્તિ કરશે. તો ભગવાન એવા લોકોનું ચિત્તને જાણતા હોય છે, આ અંતર્યામી છે. તો જ્યારે ભગવાનને ખ્યાલ આવશે કે આનું દુનિયાનું સુખ આપીશ તો પણ એ ભટકી નહીં જાય, નો ઓન ધી કોન્ટ્રારી એની ભક્તિ વધશે તો એ ભક્તિ આપે. એટલે ભગવાન તો બધું જ જાણે છે. એટલે સેવકનું કાર્ય શું છે? માત્ર નિવેદન કરવાનું. શું કરવું તે પ્રભુ જાણે છે. એટલે કંસ હમણાં અહીં આવ્યો એમ સમજો એટલું કહીને વસુદેવજી શાંત થઈ ગયા. જો કે તેઓ એમ કહેવા માગતા હતા કે કંસનો હમણાં જ વધ કરવો હોય તો અહીં રહેવું. એટલે ભગવાનને વસુદેવજીના મનમાં શું ભાવ છે એવું શ્લોકમાં લખ્યું નથી, પણ મહાપ્રભુજી કહે છે કે કદાચ એવું કહેવા માગતા હોય વસુદેવજી કે કંસનો વધ તમારે કરવું હોય તો અહીંયા તમે રહો કે છે, અને જો તેમ તમારે ના કરવું હોય તો તમે અન્યત્ર પધારો. ભગવાને વિચાર કર્યો કે કંસને હમણાં મારવામાં આવશે તો ગુપ્ત રીતે ગોકુલવાસીઓ એટલે વ્રજવાસીઓ સાથે જે લીલાઓ કરવાની છે અને એ લીલાઓના આધારે અન્ય લોકોનો ઉદ્ધાર કરવાનો છે એ ન થાય. માટે કંસને અત્યારે મારવો નથી એવો વિચાર કરી ભગવાન પિતાના અભિપ્રાય પ્રમાણે અન્યત્ર પધાર્યા. હવે જો એ પાછો વળો, હજુ સુધી ભગવાને વસુદેવજીને એવી આજ્ઞા કરી નથી કે મને ગોકુળમાં પધરાવ. હજુ સુધી તો નથી કરી. હજુ તો વસુદેવજીએ સ્તુતિ કરી છે. હવે આ સ્તુતિ પૂરી થશે કે તરત જ દેવકી મૈયાની સ્તુતિ આગળ આવે છે. પરંતુ એ દેવકીજીની સ્તુતિ પૂરી કર્યા પછી પણ ભગવાન વસુદેવ દેવકીજીને એમના પૂર્વના 3 જન્મો જે થયા છે, પૂર્વના 2 જન્મો અને આ જન્મ, તો 3 જન્મમાં હું શા માટે તમારા ત્યાં મેં અવતાર લીધો છે, કૃષ્ણ ગર્ભનો અવતાર અને વામન અવતાર અને ત્રીજો શ્રી કૃષ્ણનો અવતાર. તો 3 અવતાર શા માટે લીધા છે એનું અનેક શ્લોકોમાં નિરૂપણ શ્રી કૃષ્ણ ભગવાને આપણને કરેલું છે, મીન્સ કે આ ભાગવતમાં કરેલું છે. પરંતુ એ બધા પછી પણ ભગવાન વસુદેવજીને એમ કહેતા નથી કે મને તમે ગોકુલમાં નંદરાજીને ત્યાં પધરાવી જાઓ. વિચાર કરો તમે, ફક્ત ભગવાને વસુદેવજીને પ્રેરણા કરી, એવું ભાગવતમાં લખ્યું છે કે પ્રેરણા કરેલી છે, પરંતુ સ્પષ્ટ શબ્દોમાં આજ્ઞા કરી નથી. પણ ગર્ગ સંહિતા અને બીજા પુરાણોમાં ભગવાને સ્પષ્ટ આજ્ઞા કરી છે કે તમે મને તાત્કાલિક ગાડી નંદરાજીને ત્યાં પધરાવો. પણ અહીંયા ભાગવતમાં પ્રેરણાનો શબ્દ છે પરંતુ આજ્ઞાનો શબ્દ છે નહીં. હવે વસુદેવજીએ આ સ્તુતિ પૂરી કરી એટલે ભગવાન પોતાનું સ્વરૂપ છુપાવે અને એમના અવતરણનું કંસને જ્ઞાન થાય નહીં એવી પ્રાર્થના કરવા દેવકીજી સ્તુતિ. હવે હજુ સુધી વસુદેવજીએ એવું તો કીધું જ નથી. વસુદેવજીએ પોતાનો ડર વ્યક્ત કર્યો કંસ હમણાં આવી જ જશે હવે કે છે.
પણ આ સ્વરૂપને તમે છુપાવો એવું વસુદેવજી કહેતા નથી. હવે એ બધું દેવકીજી જે સ્તુતિ શરૂ કરે છે એમાં દેવકીજી કહે છે. હવે સુખદેવજી શું કહે છે? અથૈનમ આત્મજમ મેક્ષ મહાપુરુષ લક્ષણમ દેવકીતમુપાધાવાત કંસાદ્વિતાસુ વિસ્મિતા. એટલે કે છે કે મહાપુરુષના લક્ષણવાળા પોતાના પુત્રને જોઈને દેવકીજી આશ્ચર્ય પામ્યા. પરંતુ કંસાદ્વિતા એટલે કંસથી ભયભીત થયેલા દેવકીજી ભગવાનની શરણે ગયા છે. ભગવાનને એટલે ડર તો આ લોકો એનું કારણ છે આટલા બધા બાળકો મારી નાખ્યા. દરેક વખતે દેવકીજીએ પોતાની નજર સમક્ષ પોતાના બાળકોનો મરતા જ્યાં હોય તો પછી એ ડર તો પીસી જ ગયો હોય ને, ફફડાટ પીસી જ ગયો હોય ને. તો એ ફફડાટ એ તો એટલા કારણે દેવકીજીએ પછી ભગવાનની શરણાગતિ સ્વીકારી. એમને ખબર છે પરમ પુરુષનું અવતરણ થયેલું છે, તો એ ફફડાટ ગયો નથી. હવે મહાપ્રભુજી સુબોધની જેમ બતાવે છે કે વસુદેવજીએ વેદ અને તંત્ર પ્રમાણે સ્તુતિ કરી છે, જ્યારે દેવકીજી એથી જુદા પ્રકારે સ્તુતિ અને પુરાણોક્ત પ્રકારે સ્તુતિ કરશે. હવે દેવકીજીની સ્તુતિ છે ને એ વસુદેવજીની સ્તુતિ વેદ અને તંત્ર પ્રમાણે, અને દેવકીજીની સ્તુતિ એ પુરાણ પ્રમાણે થઈ શકે છે. હવે દેવકીજી 8 શ્લોકોમાં સ્તુતિ કરે છે. હવે પેલા જે સ્તુતિ કરી છે એ જ બધું દેવકીજી કહે તો પછી પુનરુક્તિ દોષ લાગે ને. એટલે અહીંયા 8 શ્લોકો કેમ કીધા છે મહાપ્રભુજી સમજાવે છે કે શરૂઆતના 3 શ્લોકોમાં ભગવાનનું આદિદેવી, આધ્યાત્મિક અને આધિભૌતિક રૂપનું 3 શ્લોકથી વર્ણન કરવામાં આવશે. 4થા શ્લોકમાં ભગવાનની શરણાગતિ સ્વીકારે છે દેવકીજી, એની વાત કરશે. 5મા શ્લોકમાં કંસથી ભગવાનની રક્ષા કરવાનું અને ભગવાનનું સ્વરૂપનું કંસને જ્ઞાન ન થાય એવી 2 પ્રાર્થના કરવામાં આવશે 5મા શ્લોકમાં. અને 6થા શ્લોકમાં કહે છે કે અત્યારે કંસનો વધ કરવા માટે તો એની સાથે યુદ્ધ કરવું પડશે, એ જોઈને મારા પ્રાણ રહે નહીં. એટલે દેવકીજી 6થા શ્લોકમાં એમ કહેશે કે જો તમે કંસની સાથે અત્યારે યુદ્ધ કરશો, હજુ તો વસુદેવ દેવકીને ખબર જ નથી ભગવાનનું શું કરવાનું છે, હજુ પ્રેરણા થઈ નથી કે મને ગોકુળમાં પધરાઈ આવો. એટલે આ બધું મનોમંથન થાય છે, સ્તુતિ રૂપે બધું પ્રકટ થઈ રહ્યું છે. અને જ્યારે પ્રેરણા થઈ કે મને ગોકુળમાં પધરાઈ જાઓ, પણ તો પણ ભગવાને એવું તો ક્લિયર કર્યું જ નથી કે હું 11 વર્ષ સુધી ત્યાં રહેવાનું છું, પછી આવીશ ને કશી કંસને મારીશ. ભગવાન કંસને કેવી રીતે મારવાના છે એવું વસુદેવ દેવકીને કોઈ જ્ઞાન ભગવાને થવા દીધું નથી. તો અહીંયા લખ્યું છે કે તમે જો કંસની સાથે તમે યુદ્ધ કરશો એ હું જોઈશ તો મારા પ્રાણ ટકશે નહીં. કેમ કે મેં અગાઉ 6 પુત્રોના વધના ભયંકર દ્રશ્યો જોયા છે, અને હવે કંસ શસ્ત્ર ઉગામીને આવશે તો એ દ્રશ્ય મારાથી જોઈ શકાશે નહીં, તો મારા પ્રાણ ટકશે નહીં કે છે. અત્યારે કે જે કંસનો આપ કદાચ વધ કરશો ને તો પણ મારું હૃદય એટલું બધું નબળું પડી ગયું છે કે કંસને શસ્ત્રો ઉગામી આવતું જોઈને જ હું ગભરાઈ જઈશ ને મારું હૃદય બંધ પડી જશે. તો માટે તે પ્રકારે હમનો અમારી રક્ષા કરવી યોગ્ય નથી. બીજા પ્રકારથી પોતાનું રક્ષણ કરવાની પ્રાર્થના દેવકી માતા કરે છે. બીજી રીતે કહે છે મારી બીજી રીતે રક્ષા કરો, આવી રીતે મારી સામે તમે યુદ્ધ કરો તો હું ટકી જ નહીં શકું કે છે. એવી વસ્તુ આપણને સ્તુતિના 6થા શ્લોકમાં દેવકી માતા બતાવે છે. 7મા શ્લોકમાં દેવકી માતા ભગવાનને પોતાનું સ્વરૂપ છુપાવવાની પ્રાર્થના કરે છે. જે સર્વથી ઉત્તમ હોય તેના તરફ સર્વનો દ્વેષ ભાવ થાય તે સંભવ છે. પોતાનાથી જે વસ્તુ ઉત્તમ હોય એના તરફ માણસને સ્વાભાવિક છે દ્વેષ થવાનો છે, અને બધાનો સંહાર કરવો પણ અશક્ય છે. માત્ર જે અલૌકિક જે તેજ છે છુપાયેલા દેવકી માતા 7મા શ્લોકમાં ભગવાનને કહે છે તમે તમારું આ સ્વરૂપ છે એ છુપાવી દો કે છે. અને એટલે તો ભગવાન દ્વિભુજ ચતુર્ભુજના દ્વિભુજ થયા અને ગોકુળમાં જવાની આજ્ઞા કરી દે, ગોકુળમાં મને લઈ જાઓ કે છે. એટલે આજ્ઞા એટલે પ્રેરણા કરી છે. અને બીજી 2 પ્રાર્થના તો ચાલુ પ્રસંગમાં ઉપયોગી છે. આમ કુલ અહીંયા દેવકી માતા 3 પ્રાર્થના કરે છે. પોતાને અભિમાન ન થાય તે માટે 8મા શ્લોકમાં કહે છે કે આ આપનું જન્મ પામેલું રૂપ નથી પણ નટની જેમ ધારણ કરેલું રૂપ છે. આ પ્રકારે 8મા શ્લોકમાં ભગવત અવતારનું નિરૂપણ કરવામાં આવેલું છે. તો આ આપણને શોર્ટ સમરી 8 શ્લોકોની મહાપ્રભુજીએ આપણને શરૂઆતમાં સમજાવી દીધી છે. હવે આપણે એક શ્લોક જોતા જઈએ. હવે પહેલો શ્લોક છે દેવકી વાચન રૂપમ યત્તત્ પ્રાહુરવમ
અવ્યક્તમાદ્યમ બ્રહ્મ જ્યોતિ નિર્ગુણમ નિર્વિકારમ સત્તામાત્રમ નિર્વિશેષમ નિરીહમ સત્વમ સાક્ષાત વિષ્ણુ અધ્યાત્મદીપ. એટલે કે છે દેવકીજી કહે છે કે ભગવાનનું રૂપ કેવું છે? રૂપમ ભગવાનનું સ્વરૂપ કેવું છે? અવ્યક્ત, આદ્ય, બ્રહ્મ, જ્યોતિ, નિર્ગુણ, નિર્વિકાર, સત્તારૂપ, નિર્વિશેષ અને ચેષ્ટારહિત. આવી રીતે ભગવાનનું રૂપના 9 વિલક્ષણ ગુણધર્મો બતાવવામાં આવેલા છે. અને આ સ્વરૂપ છે તે આપ છો, સર્વના અંતઃકરણને પ્રકાશિત કરનાર સાક્ષાત વિષ્ણુ ભગવાન પણ આપ જ છો. એટલે ભગવાનનું જે વિલક્ષણતાઓ જે સ્વરૂપમાં એ 9 પ્રકારે બતાવવામાં આવેલી છે. હવે કહે છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો આપણે બધા જાણીએ છીએ કે સચ્ચિદાનંદ. આપણે વારંવાર શ્લોક ભાગવતમાં આવે છે સત, ચિત્ત અને આનંદ. હવે 9 ગુણધર્મો જે વિલક્ષણતાઓ બતાવેલી છે એમાંની પહેલી 3 વિલક્ષણતાઓ છે એ સત સ્વરૂપનું નિરૂપણ કરે. કયું? અવ્યક્ત, આદ્ય અને બ્રહ્મ. આ 3 જે વિલક્ષણતાઓ છે એ ભગવાનના સત સ્વરૂપની વિલક્ષણતાઓ છે. પછી જ્યોતિ, નિર્ગુણ અને નિર્વિકાર. આ 3 વિલક્ષણતાઓ છે એ ચિત્ત સ્વરૂપની છે ભગવાનની. અને સત્તા માત્ર, નિર્વિશેષ અને ચેષ્ટારહિત એ 3 જે વિલક્ષણતાઓ છે એ ભગવાનના આનંદ સ્વરૂપની કહેવામાં આવેલી છે. હવે વૈષ્ણવો, આ જે 9 વિલક્ષણતાઓ ભગવાનની આપણને જે દેવકી માતા એક શ્લોકમાં કહી છે, તો મહાપ્રભુએ સુબોધિનીજીમાં એ 9 વિલક્ષણતાઓની થોડી ચર્ચા કરી છે. એ હવે આપણે કાલે રાત્રે 8 વાગે મળીશું ત્યારે કહીશું. પણ એક બીજી વસ્તુ કે આજે મેં બધા વૈષ્ણવોને મુંબઈ યુનિવર્સિટીનો જે કોર્સ ચાલે છે, ઓનલાઈન કોર્સ ચાલે છે વલ્લભ વેદાંતનો, એના વિશે વિગતો મોકલી છે. કુલ 120 સીટો છે, એમાંની 100 જેટલી સીટો ભરાઈ ગયેલી છે. એટલે જે લોકોને ઇન્ટરેસ્ટ હોય તો એ જે વેબસાઇટ મોકલી છે એના પર તપાસ કરી અને લગભગ 2200 કે 2500 રૂપિયાની ફી છે. 1 વર્ષનો વલ્લભ વેદાંતનો કોર્સ છે. તો મહાપ્રભુજીને તમારે સમજવું હોય, વલ્લભનું વેદાંત તમારે સમજવું હોય, પુષ્ટિમાર્ગ સમજવું હોય તો એના માટે આ મુંબઈ યુનિવર્સિટી સ્ટાન્ડર્ડ કહી શકાય એવું છે. અને એ બધું જે કોચિંગ થવાનું છે એ આપણે પારનાવાળા શ્યામ મનોહર મહારાજશ્રીની આજ્ઞા હેઠળ અને મૈત્રી બેટીજી જે છે, શરદ બાવાના બેટીજી, એ લોકો બધું આ કોર્સનું સંચાલન કરી રહ્યા છે. એટલે તમને પુષ્ટિમાર્ગ શું છે એ સમજવું હોય તો એના માટે આ કોર્સ છે. બહુ સારો કોર્સ છે. જેને જોઈન કરો અને 120 સીટો જ છે, એમાં 100 જેટલી તો ભરાઈ ગયેલી, 100 ઉપર ભરાઈ ગયેલી છે. અને 2-3 દાડામાં જ આ કોર્સ ચાલુ થવાનો છે. એટલે જે લોકોને જરૂર ઈચ્છા હોય તો એ વેબસાઇટ પર બધી તપાસ કરી અને જે પ્રોસિજર બતાવી કરજો. અને અઠવાડિયામાં એક જ દિવસ 1 કલાક ચાલશે ને 1 વર્ષનો કોર્સ છે, સર્ટિફિકેટ કોર્સ છે. ચલો વિષ્ણુ, જેને ઇન્ટરેસ્ટ હોય એ પ્રયત્ન કરજો. ચલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોકુલેશ. કાલે રાત્રે 8 વાગ્યા પછી આપણે મળીશું.